છેલ્લા અઠવાડિયામાં ચાંદીપુરમ વાયરલ એન્સેફેલાઇટિસના લીધે પેશન્ટ્સમાં મેં બહુ પેનિક થતા જોઈ રહી છું, અને એટલે થયું કે આજે હું થોડી કી ફેક્ટ્સ તમારી સાથે શેર કરું. સો ફર્સ્ટ થિંગ ઇઝ, ચાંદીપુરમ વાયરલ એન્સેફેલાઇટિસને મોઢામાં પડતી ચાંદી સાથે કોઈ લેવા દેવા નથી. એનું નામ ઓરિજિનેટ થયું છે એ વિલેજ પરથી જ્યાં પહેલીવાર આ વાયરલ એન્સેફેલાઇટિસનો કેસ નોંધાયો છે. મોઢામાં ચાંદી પડવાના ઘણા બધા કારણો હોઈ શકે, એમાં એક કોઝ વાયરલ ઇન્ફેક્શન છે, પણ એ ચાંદીપુરમ વાયરલ એન્સેફેલાઇટિસ નથી. સેકન્ડ, ચાંદીપુરમ વાયરલ એન્સેફેલાઇટિસ જે ફ્લાયથી ફેલાય છે એનું નામ છે સેન્ડ ફ્લાય. હવે એ અને આપણી હાઉસ ફ્લાય બે અલગ અલગ છે. જે આપણે કોમનલી આ સિઝનમાં ઘરમાં જોઈએ છે એ હાઉસ ફ્લાય કહેવાય, અને સેન્ડ ફ્લાય ઇઝ ડિફરન્ટ. એ નોર્મલ ફ્લાય કરતાં ઘણી નાની સાઇઝની હોય છે. થર્ડ, આ ફ્લાય આમ જ ફરતી નથી દેખાતી હતી. એ નોર્મલી કાચા ઘરોમાં, માટીના ઘર હોય અથવા ઘરમાં ક્રેક્સ હોય એવી જગ્યાએ વધારે જોવા મળે છે, અને એમાંથી બહાર નીકળીને બાઇટ કરતી હોય છે. હવે એ જ્યાં કરડે ત્યાં એક ચોક્કસ પ્રકારનું નિશાન થતું હોય છે. એનો ફોટો હું મારા કોમેન્ટ સેક્શનમાં મૂકી રહી છું, એ તમે જોઈ શકો છો. ફોર્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે આને આપણે સાદી ભાષામાં એવું કહીએ છીએ કે આમાં મગજમાં સોજો આવી જાય છે અથવા મગજનો તાવ છે. હવે કોમન મિસ્ટેક લોકોમાં એવી થતી હોય છે કે નાના બાળકોમાં ઇન જનરલ પણ માથું થોડું ગરમ લાગે, તો મોટાભાગના પેરેન્ટ્સ જે 5 વર્ષથી નાના બાળકો છે એમાં માથું ગરમ હોય છે એટલે એને મગજનો તાવ સમજે છે. પણ મગજનો તાવ એટલે આપણા માથાની અંદર જે મગજ છે, બ્રેઇન છે, એ તાવના લીધે, આ ઇન્ફેક્શનના લીધે ફૂલી જાય છે, અને એ ઇન્ફેક્શનને કહેવાય એન્સેફેલાઇટિસ, અને એના લીધે જે તાવ આવે એને મગજનો તાવ કહેવાય. માથું ગરમ રહેવું એટલે મગજનો તાવ નથી. ફીચર શું છે? તો કે બહુ જ ભારે તાવ આવે. નોર્મલી તાવ તમને આવે પછી એની સાથે બીજા લક્ષણો પણ આવે. આવા બાળકોમાં હોય છે કોકને ઝાડા થાય, કોકને ઉલટી થાય, બાળક એકદમ ઢીલું થઈ જાય, ઘેનમાં રહ્યા કરે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ફીચર છે કે આવા બાળકને ખેંચ આવતી હોય છે, અને એ ખેંચ બીજી ખેંચના કરતાં લાંબી ચાલે. ઘણીવાર સ્ટાન્ડર્ડ દવાઓથી પણ એની અસર ના થાય, અને બાળક 24 થી 48 કલાકમાં આપણા ઘેનના ઉત્તરોત્તર તબક્કામાં વધતું જાય અને પછી લગભગ કોમેટો સ્ટેજમાં જતું રહેતું હોય છે. તો આમાં મુખ્ય ફીચર છે કે બાળકનું ન્યુરોલોજિકલ ફાઇન્ડિંગ્સ છે એ બહુ જ ફટાફટ ખરાબ થાય છે, એટલે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીજું, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એવું આપણે માનીને ચાલીએ છીએ કે આ જે વાયરસ છે એ જો ડેન્ગ્યુ અને મલેરિયાની જેમ ફેલાઈ જશે તો, પણ એવું પોસિબલ નથી. સેન્ડ ફ્લાયને આ વાયરસને પ્રોસેસ કરવા માટે અથવા તો આ વાયરસને કેરી કરીને બીજા સુધી લઈ જવા માટે ઢોર-ઢાંખરના લોહીની જરૂર પડે છે. એટલે એમના થકી પણ અર્બન એરિયામાં થઈ શકે, પણ એ એક વારમાં એક જ જણને કરડીને ડિઝીઝ આપે છે. એટલે ઘણીવાર ડેન્ગ્યુમાં આપણે એવું જોઈએ કે એક જ ફેમિલીમાં એક સાથે બધા બહુ જણને ડેન્ગ્યુ થાય. એવું નોર્મલી આ ચાંદીપુરમ વાયરલ એન્સેફેલાઇટિસમાં પોસિબલ નથી. એક ફ્લાય જો ઘરમાં આપણાને દેખાય છે તો એક સાથે બધાને જ ઇન્ફેક્શન કરે એવી શક્યતા ઓછી છે. તો બીમારીને સમજવી જરૂરી છે, પણ એના લીધે પેનિક કરશો નહીં. છતાં પણ કોઈ લક્ષણો જે ચિંતાકારક લાગે, જેમ કે બહુ જ ભારે તાવ, ઝડપથી બગડતી ન્યુરોલોજિકલ કન્ડિશન, બાળક ઘેનમાં જ રહે, ખોરાક ના લઈ શકે, સુસ્ત રહે, તો તરત જ તમે નજીકના હેલ્થકેર ડિપાર્ટમેન્ટને સંપર્ક કરો અથવા તમારા પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરો. થેન્ક યુ.